જંબુસરની યુવતી વિધર્મી સાથે નાસી જવાના કેસમાં પરિવારના ગંભીર આક્ષેપ. જંબુસરમાંથી નાસી ગયેલી યુવતીના મામલે પરિવારજનોએ ગંભીર આક્ષેપ કર્યા છે. યુવતીની માતાના જણાવ્યા મુજબ 5 મે 2026ના રોજ ફૈઝલ દિવાન નામનો યુવક તેમની પુત્રીને હોસ્પિટલમાંથી લઈ ગયો હતો, જે અંગે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. પરિવારનો આક્ષેપ છે કે ફૈઝલ દિવાન અને તેના મામા ફિરોઝ દિવાને યુવતીને પ્રેમજાળમાં ફસાવી આશરે 6 તોલા સોનું લઈ ફરાર થઈ ગઈ હતી અને ત્યારબાદ બનાવટી લગ્ન પ્રમાણપત્ર તૈયાર કરાવ્યું. બીજી બાજુ આ છોકરીના મા બાપના વકીલે જણાવ્યું હતું કે મે મહિનાથી આ ઘટના બની ત્યારથી જ અમે કહેતા હતા કે કંઈક તો ખોટું થાય છે, પરંતુ પોલીસે પણ અમને કહી દીધું કે બંનેના પુખ્ત વયના છે એટલે કંઈ થાય નહીં. પોલીસે પૂરતું ધ્યાન ના આપતા 3 મહિના પછી આ છોકરાના મામાએ એટલે કે ફિરોઝ દિવાને પોલીસને વોટ્સએપ દ્વારા લગ્નનું પ્રમાણપત્ર મોકલી આપેલ. ખરેખર આ તપાસ પોલીસને કરવાની હોય એના બદલે તેના પરિવારજનો દ્વારા વધુ તપાસ કરતા આ સર્ટી બોગસ મળી આવ્યું. ત્યારબાદ આ સર્ટીના આધારે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પરિવારે યુવતીને શોધી કાઢવા તેમજ સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરી જવાબદારો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. મારી દીકરી 7/5/2026ના રોજ વડોદરા હોસ્પિટલમાંથી ફૈઝલ દિવાન કરીને છોકરો લઈ ગયો છે. એ માટે અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યાર પછી અમને 2 મહિના સુધી કોઈ ફોન નહીં, પછી વાતચીત નહીં, કશું જ નહીં. અમારી સાથે કોઈ વાત કરવા દીધી નથી અને ફોન સ્વિચ ઓફ કરી દીધા હતા. અને મારી છોકરી આજે 6 મહિના થઈ ગયા છે, તો હજુ કોઈ દિવસ મને વાત કરવા દીધી નથી અને અમને મળવા પણ દીધી નથી. આમાં ફિરોઝ દિવાન કરીને એનો મામો અને ફૈઝલ દિવાન એનો ભાણિયો, એ બે થઈને મારી છોકરીને પ્રેમ જાળમાં ફસાઈને મારા ઘરેથી 100 તોલાની માળા લઈને ઘરમાંથી ચોરી કરાવીને લઈ ગયેલો છે અને એ જ પૈસાથી ખોટું સર્ટિફિકેટ, મેરેજ સર્ટિફિકેટ બનાવડાવેલું છે. હવે હું કંઈ બોલી શકું તેમ નથી. આગળ તમારી શું માંગ છે? મારી છોકરી મને પાછી અપાવો, ગમે તે હિસાબે. મને જીવતી કે મરેલી મારી છોકરી જોઈએ, બસ. હવે મારી તબિયત અત્યારે મારા ઘરમાં શું ચાલી રહ્યું છે એ હું, મારો દીકરો અને મારો હસબન્ડ જાણીએ છીએ. અમારા ઘરની પરિસ્થિતિ હવે નાજુક થઈ ગયેલી છે અને મારી તબિયત તો હું દવા પર રોજની 10 ગોળીઓ ખાઈને જીવું છું. મારી ચલાતું નથી કે નથી બોલી શકાતું નથી. હું દવાના આધારે જીવન જીવી રહી છું. મારા ઘરમાં બહુ જ આર્થિક માનસિક પરિસ્થિતિ અમે વેઠી રહ્યા છીએ. દીકરીને કોઈ સંદેશ આપવા માંગશો? દીકરી જ્યાં હોય તે એને ગમે તે હિસાબે અમને મળાવો, અમે એમની સાથે વાત કરવા દો, પછી આગળ જે થશે અમે આગળ કાર્યવાહી કરીશું. આપનું નામ? મારું નામ શિલ્પાબેન સિરાજ છે. મે મહિનાની ઘટના બની ત્યારથી અમે પોલીસ ડિપાર્ટમેન્ટ અલગ અલગ દરેક જગ્યાએ મા બાપે રડતા રજૂઆત કરી હતી કે કંઈક ખોટું થયેલું છે. પણ કાયદાની પરિભાષામાં એવું કહેવાય કે છોકરા છોકરી મોટા થઈ ગયા એટલે કોઈ કશું કરી નહીં શકે. 3 મહિના પછી એવું થયું કે 30/6 જ્યારે આ છોકરાના એટલે કે આરોપીના મામાએ એક સર્ટિફિકેટ વોટ્સઅપ દ્વારા પોલીસને મોકલ્યું અને પોલીસે અમને એવું કહી દીધું કે જો આ લગ્ન થઈ ગયા છે. જે તપાસ પોલીસે કરવાની હતી એ તપાસ એમના ઘરવાળાએ કરી. મેરેજ રજિસ્ટ્રાર સાહેબે તાત્કાલિક મદદ કરીને વિધિના ગણતરીના કલાકની અંદર અમને એવું કીધું કે આવા નામનું આ જે સિરિયલ નંબર છે, સિરિયલ નંબરના નામનો કોઈ દસ્તાવેજ નથી, આવી કોઈ મેરેજનું નોંધણી થઈ જ નથી. આ કઈ તારીખની ઘટના છે? 30/6ની. આ 30/6ની ઘટના પછી 17/8 તારીખે ફરિયાદ નોંધાઈ છે. આજની તારીખમાં પણ અમે એવું કહીએ છીએ કે કાયદો કાયદાની દ્રષ્ટિએ કામ કરે છે. જે ફરિયાદ પણ તમે જોશો તો ફરિયાદની અંદર જે સેક્શનનો ઉમેરો કરવામાં આવ્યો છે એ કાયદા મુજબ સેક્શનો ઉમેરવામાં નથી આવી. 7 વર્ષની ઓછી સજાની જોગવાઈઓ મુજબની સેક્શન ઉમેરો કરવામાં આવી છે. પર્ટિક્યુલર કાયદાની વાત કરું તો ખોટા સ્ટેમ્પ બનાવવામાં આવ્યા છે, ગવર્મેન્ટ અધિકારીની ખોટી સહી કરવામાં આવી છે. એ મેરેજ સર્ટિફિકેટની અંદર ખોટા સાક્ષીઓના નામ લખવામાં આવ્યા છે, જેમાંથી કોઈ પણ વ્યક્તિ જે મામાએ વોટ્સઅપ કર્યું એ મામાનું પણ હજી આરોપી તરીકે નથી બનાવ્યા. જે લોકોએ સાક્ષી તરીકે નામ લખાવ્યા એ કોઈને પણ આરોપી તરીકે. જેથી અમારી એક જ પરિવાર વતી માંગ છે કે જેટલા પણ લોકો આ ચેનલની અંદર વોટ્સઅપ કરનારથી લઈને ખોટું કરનાર દરેક વ્યક્તિને તાત્કાલિક આરોપી તરીકે જોડવામાં આવે. 3 મહિના પહેલા એવું કહેતા હતા કે કશું ખોટું નથી, દીકરી પોતાની મરજીથી ગઈ.
તો દીકરી પોતાની મરજીથી ગઈ હોય તો ખોટું મેરેજ સર્ટિફિકેટ બનાવવાની ક્યાં જરૂર ભાઈ? અને ટૂંકમાં કહું તો મા બાપને એટલું છે કે મરજીથી ગઈ છે તો મરજીથી જાણવા માટે દીકરીનું કાઉન્સિલિંગ કરાવવામાં આવે અને દીકરી 5 થી 7 દિવસ છોકરા સાથે મા બાપની સાથે રહે તો મા બાપને ખબર પડે કે દીકરી ગઈ એ પહેલા એની સાથે કંઈ ખોટું નથી થયું અને ત્યાં ગયા પછી પણ એને કોઈ ખોટા પ્રેશરમાં નથી રાખી. મા બાપ એક જ વસ્તુ કહે છે કે કાયદાની સાથે માનવતા પણ છે. એટલે અમારી એ જ વિનંતી છે એમના પરિવાર તરફે કે કાયદાની દ્રષ્ટિએ જે પણ કાયદાની કલમ, આજે અમે એક નવી અરજી આપી છે, એસપી સાહેબને આપી છે, ત્યાં પોલીસ સ્ટેશનમાં નવી અરજી આપી છે કે કોને આરોપી તરીકે ઉમેરાયા નથી ને કઈ કલમનો ઉમેરો નથી થયો, એટલે પ્રોપર રીતે તપાસ થાય એના માટેની આગળની કાર્યવાહી હમણાં કરી રહ્યા છે. ચેતન દેસાઈ, એડવોકેટ.